51માં પ્રશ્ન એ પહોંચી ચૂક્યા છીએ આપણે. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? તો આવું ક્યાં જોવા મળે? બાંધી મુદતનું ખાતું. બરાબર, બાંધી મુદતનું ખાતું. થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વ્યાજ આપે છે વધારે? તો બાંધી મુદતના ખાતા ઉપર. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI છે ભાઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ત્યારબાદ ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરી આપવામાં આવે ત્યારે તે કયા નામથી ઓળખાય છે? તો ભાઈ ઓવરડ્રાફ્ટની સગવડ પહેલાં તો કોને કહેવાય? તમારા ખાતામાં 5,000 રૂપિયા હોય અને તાત્કાલિક તમારે 15ની જરૂર પડી હોય તો બેંક તમને 10 એક્સ્ટ્રા આપે. આ તો જે 10 એક્સ્ટ્રા મળ્યા એને ઓવરડ્રાફ્ટ કહેવાય. ટૂંકમાં એને OD કહેવાય. બરાબર, ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આ ઓવરડ્રાફ્ટની સગવડ જ્યારે નિશ્ચિત સમય માટે નક્કી કરી નાખવામાં આવે, નિશ્ચિત કરી દેવામાં આવે, એને કેશ ક્રેડિટ કહેવાય ભાઈ, કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? તો બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે એને પે ઓર્ડર કહેવાય. એને શું કહેવાય? પે ઓર્ડર કહેવાય. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? તો ભાઈ કીધું એ પ્રમાણે એને પે ઓર્ડર કહેવાય. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? તો ટ્રાવેલર્સ ચેક. બરાબર, પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે? તો ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે છે. RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, RTGSમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? ઓછામાં ઓછી કીધી એટલે 2 લાખ, ઓછામાં ઓછી 2 લાખ, એનાથી વધારે હોય તો કંઈ વાંધો નથી. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેન્ચ પ્રમાણે વ્યવહાર કરે છે. આવું શેમાં કરે ભાઈ? બેન્ચ પ્રમાણે વ્યવહાર શેમાં કરતી હોય? તો NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બરાબર, NEFTમાં બેન્ચ વાઇઝ વ્યવહાર હોય એની પતાવટ કરવામાં આવતી હોય છે. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? તો ભાઈ આમાં સાચો જવાબ આવે કોલ મની. બરાબર, બેંકો વચ્ચેના પરસ્પરના વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની જે સમસ્યા છે એનું નિવારણ શેના દ્વારા આવે? કોલ મની દ્વારા આવે છે. NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો વધુમાં વધુ ભાઈ કેટલી રકમની? 2 લાખની. 2 લાખથી ઓછી ટૂંકમાં. બરાબર, 2 લાખ સુધીથી ટૂંકમાં એમ કહી શકાય. 2 લાખ. બરાબર, બેમાં 2 લાખ જવાબ આવે છે, પણ પ્રશ્નને સમજજો. બેંક તરફથી ગ્રાહકને તેની શાખના આધારે કયું કાર્ડ આપવામાં આવે? તો ક્રેડિટ કાર્ડ આપવામાં આવે ભાઈ. બરાબર, ક્રેડિટ કાર્ડ, શાખપત્ર ક્રેડિટ કાર્ડ. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યારે શરૂ કરવામાં આવી? તો વિશ્વની સૌપ્રથમ બેંક 1407માં શરૂ કરવામાં આવી. બેંક ઓફ બાર્સિલોના. બરાબર, તમે યાદ રાખજો ભાઈ, બેંક ઓફ બાર્સિલોના સ્પેન ખાતે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં શરૂ કરવામાં આવી હતી? બરાબર, તો વિશ્વની સૌપ્રથમ બેંક અહીંયા જીનીવા એટલા માટે પૂછે કે આ ધોરણ 11ની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો પ્રશ્ન છે. બરાબર, અને એટલા માટે અહીંયા જીનીવા સાચો જવાબ બને છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ પૂછ્યું ભાઈ, તો ભારતની મધ્યસ્થ બેંક એટલે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તેને કયા નામે ઓળખવામાં આવે? તો ત્યારે તેને કેશ ક્રેડિટ કહે છે. બેંક કયા ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે? આવું શેમાં જોવા મળે ભાઈ? તો બેંક ન્યૂનતમ રાખવાની જે રકમ હોય એ બચત ખાતાવાળા લોકો માટે આ નિયમ લાગુ પાડી શકતા હોય છે. કયા ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો ભાઈ આવું ક્યાં જોવા મળે? આવું રિકરિંગ ખાતામાં જોવા મળે. આવું ક્યાં જોવા મળે? રિકરિંગ ખાતામાં જોવા મળે છે. ઈ બેન્કિંગ એટલે શું? ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બરાબર, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં પાછું તમારો ઓપ્શન જોવાનો, તો ઓપ્શન B ઇઝ રાઇટ આન્સર.
બેંક ખાતેદારની શાખની કિંમતનું જે કાર્ડ આપે તેને શું કહે છે? તો એને મિત્રો ક્રેડિટ કાર્ડ કહેવાય. એને શું કહેવાય? ક્રેડિટ કાર્ડ કહેવાય. એટીએમનું પૂરું નામ પૂછ્યું છે. એટીએમનું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. વર્તમાન સમયમાં આયાત નિકાસનો વેપાર કોના મારફતે કરવો ફરજિયાત છે? તો ભાઈ વર્તમાન સમયમાં જે આયાત થાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય, એ કોના દ્વારા કરવામાં આવે? બેંક દ્વારા વ્યવહારો કરવામાં આવતા હોય છે. KYCનું ફૂલ ફોર્મ નો યોર કસ્ટમર. બરાબર, નો યોર કસ્ટમર. ડી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. IFSC કોડ કેટલા ડિજિટનો હોય છે? તો 11. આલ્ફાબેટિક, ન્યુમેરિક બંનેનો સમાવેશ કરીને બનાવવામાં આવે. આલ્ફાબેટિક એન્ડ ન્યુમેરિક. બરાબર. IFSC કોડ કોણ ફાળવે છે? તો IDRBT. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ જે બનાવેલું છે, જે હૈદરાબાદ ખાતે આવેલું છે સ્પેશિયલ. બરાબર, હૈદરાબાદ ખાતે આવેલું છે જે આ IDRBT. બરાબર, જે બેંક માટે કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ કરે છે એની એ વાત છે. RTGSમાં ન્યૂનતમ કેટલી રકમની ફેરબદલી થાય છે? તો મિત્રો RTGSમાં ન્યૂનતમ કીધું, ન્યૂનતમ એટલે 2 લાખ, ઓછામાં ઓછી 2 લાખ. 2 લાખથી અનલિમિટેડ ગમે એટલી કરવી એટલી કરી શકાય. NEFTની એક બેન્ચમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન થાય? તો NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બરાબર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની વધુ ભાઈ 10 ટ્રાન્ઝેક્શન. એક બેન્ચમાં કેટલા ટ્રાન્ઝેક્શન? 10 ટ્રાન્ઝેક્શન થાય છે. ચાલુ ખાતું કયા વર્ગ માટે અનુકૂળ છે? તો મિત્રો ચાલુ ખાતું છે ને ભાઈ ધંધાદારી વર્ગ માટે અનુકૂળ છે. કોના માટે અનુકૂળ છે ભાઈ? ધંધાદારી વર્ગ માટે વધારે અનુકૂળ બને છે. બરાબર. IDRBTનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો IDRBTનું કેન્દ્ર ભાઈ ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન જેવું થાય ને, તો એવું ક્યાં જોવા મળે છે ભાઈ? તો એ ગ્રાહકથી ગ્રાહક જેવું ભાઈ. બરાબર, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવવાની અને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે? તો એવું ક્યાં જોવા મળે? ગ્રાહકથી ગ્રાહક. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેના માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય? તો એના માટે એન્ટરપ્રાઇઝ વેન બનાવેલું છે ભાઈ. શું બનાવેલું છે? એન્ટરપ્રાઇઝ વેન. બરાબર, એન્ટરપ્રાઇઝ વેન ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? તો ભાઈ બહારની સંસ્થાને જે કામ સોંપે છે, બરાબર, એને આઉટસોર્સિંગ કહેવાય. એને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તો એને માહિતી સંચાર કહેવાય. એને શું કહેવાય? માહિતી સંચાર કહેવાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપ-લે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો મિત્રો આનો સાચો જવાબ આવે છે ભાઈ, આને સાચો જવાબ આવે છે ઈમેલ. બરાબર, 82માં પ્રશ્નનો સાચો જવાબ શું છે? ઈમેલ. ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવાનો છે, કમ્પ્યુટરની મદદ લેવાની છે અને પડદા પર સંદેશો ટાઈપ કરીને તેને આપ-લે કરવાની પ્રવૃત્તિ એટલે ઈમેલ. વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતી વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહે છે? તો મિત્રો આને શું કહેવાય? આને ઈ-કોમર્સ કહેવાય. શું કહેવાય ભાઈ? ઈ-કોમર્સ કહે છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનેટ સેવાને માહિતીના સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. ધંધાકીય હરીફાઈમાં ટકી રહેવા માટે વસ્તુઓ અંગે નીચેના પૈકી કઈ બાબત અગત્યની નથી? તો ઓપ્શન ડી હલકી ગુણવત્તા ભાઈ. જો એ અગત્યની નથી. શું કહે છે ભાઈ? ઊંચી ગુણવત્તા જરૂરી છે, નીચી પડતર કિંમત હોવી જોઈએ, ગ્રાહકોને સારી સેવા આપી. હલકી ગુણવત્તાની વાત અહીંયા કરવામાં આવતી નથી. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે એને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય. આગળ જ ચર્ચા કરી લીધી.
માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેને શું કરે છે? તો ભાઈ તો એનો એ પ્રતિસાદ આપતો હોય ને, સ્વાભાવિક છે ભાઈ, ફીડબેક આપતો હોય, પ્રતિસાદ આપતો હોય. નીચેના પૈકી કયું કાર્ય અશાબ્દિક માહિતી સંચારનું છે? જોઈએ ભાષાનો ઉપયોગ, ધ્વનિ, ઈશારા અને લેખિત. તો ભાઈ ઈશારા એ અશાબ્દિક છે ભાઈ, એમાં એક પણ શબ્દ ઉચ્ચારણ કરવામાં આવતો હોતો નથી, અશાબ્દિક છે. આગળ વધીએ. આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવા એટલે શું? તો એટલે જ માહિતી સંચાર. આપણા વિચારોને અન્યના મગજમાં, બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેટ. કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બેનનો સમાવેશ નથી થતો. કેન કેમ્પસ એરિયા નેટવર્ક, મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, વેન વાઇલ્ડ એરિયા નેટવર્ક. બરાબર, એટલે આનો સમાવેશ થતો નથી. ભૌતિક સીમા વગર કમ્પ્યુટરના જોડાણને શું કહે છે? એક પણ પ્રકારનું ભૌતિક જોડાણ વગરની વાત છે તો એને કહેવામાં આવે છે ભાઈ વેન. બરાબર, એને શું કહેવામાં આવે છે? વેન કહેવામાં આવે છે. ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓના કમ્પ્યુટર્સને કયા નેટવર્કથી જોડે છે? તો એન્ટરપ્રાઇઝ વેનથી જોડે છે. શેનાથી જોડે છે ભાઈ? એન્ટરપ્રાઇઝથી જોડે છે. WWW વર્લ્ડ વાઇડ વેબ. બરાબર, વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ આનો સાચું ફૂલ ફોર્મ થાય છે. ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી થતો વેપાર એટલે શું? તો એટલે જ ઈ કોમર્સ. એટલે જ ઈ કોમર્સ. ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર ટુ કસ્ટમર, ઈ ટુ ઈ, બી ટુ બી. તો આમાં સાચો જવાબ આવે છે સી. બરાબર, આનો સમાવેશ ક્યાંય થતો નથી. બી ટુ સીમાં કોણ સ્વતંત્ર ગ્રાહક છે? તો એમાં ખરીદનાર. બરાબર, ખરીદનાર સ્વતંત્ર ગ્રાહક છે. C2Cનું ઉત્તમ ઉદાહરણ કયું છે? C2Cનું ઉત્તમ ઉદાહરણ છે હરાજીની સાઇટ, ઓક્શન સાઇટ. ઓક્શન જ્યાં કરવામાં આવતું હોય એ સાઇટ. ઈ કોમર્સના કયા મોડેલમાં ગ્રાહકો દ્વારા ચૂકવણી નક્કી થાય છે? તો આવું ક્યાં જોવા મળે? તો મિત્રો આવું C2B. બરાબર, C2 કસ્ટમર ટુ બિઝનેસમાં જોવા મળે છે. COD ઇટ મીન્સ કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.